જ્ઞાની પુરુષની કૃપાથી મુક્તિ. હવે આ કળી કાળમાં અહીં તીર્થંકરની હાજરી નથી, તો મુક્તિ માટે જ્ઞાન દ્રષ્ટિની શક્યતા ખરી? કનુદાદાશ્રી કહે છે, જ્ઞાની પુરુષ એટલે કે જે તીર્થંકર ભગવંતની કોટીના છે, એ કોટીનું જ્ઞાન જે ધરાવે છે પણ કેવળ સ્વરૂપ થવામાં બાકી છે, ત્યારે જ એ કામ લાગે સંસારમાં. જ્ઞાની પુરુષ નિમિત્તે જેમને તત્વદ્રષ્ટિ પ્રાપ્ત થાય તો એ દ્રષ્ટિએ કરીને તેમને એ સમજણ ખીલતી જાય. એવા જ્ઞાની પુરુષ એમના દ્રવ્યથી બીજાને જ્ઞાન દ્રષ્ટિ આપી શકે, ભાવ દ્રવ્ય મૂકી શકે, અર્થાત ભાવ દ્રવ્યનું બીજ નાખી શકે. હું શુદ્ધાત્મા છું એ અવિનાશી ભાવ એનું બીજ નાખે છે. જ્ઞાની પુરુષ બધા તત્વોના જ્ઞાતા અને જાણકાર હોય સારી રીતે અને જોઈ શકતા હોય. તેમની કૃપાએ કરીને આપણને તત્વદ્રષ્ટિ પ્રાપ્ત થઈ શકે, તે સિવાય તત્વદ્રષ્ટિ પ્રાપ્ત થાય એવી નથી. અને આ મનુષ્ય જીવન બેઝિકલી તત્વદ્રષ્ટિ પ્રાપ્ત કરી લેવા માટે જ છે. એમની વાણી એ તત્વની વાણી, બધાને કામ લાગે અને બધાને અંદરથી બાય હાર્ટ સરખી એક્સેપ્ટ એટલે કે સ્વીકાર્ય થાય, કારણ કે એ તત્વદ્રષ્ટિએ કરીને નીકળેલી વાણી છે. તત્વદ્રષ્ટિએ કરીને નીકળેલી. કનુદાદાશ્રી કહે છે, અંધારાની નથી એ. અમે તો અમારા સ્વભાવથી અહીંયા છીએ અને અમેરિકામાં બધાએ મળ્યા હતા ત્યાં પણ છીએ. ના મળ્યા ત્યાં નથી તો કે ત્યાં પણ છીએ. ઇન્દ્રના દરબારમાં છીએ અને નરકના સ્થળોમાં જ્યાં જીવો દુઃખો ભોગવી રહ્યા છે ત્યાં પણ છીએ. કેવી રીતે? દ્રષ્ટિ છે, તત્વદ્રષ્ટિ એટલે તે નથી સમજાય તેવું, પણ એ અનુભવ ત્યાં તો બધાએ વ્યવહારમાં પ્રત્યક્ષ છીએ. દાદાજી, તત્વદ્રષ્ટિ પ્રાપ્ત કરી લેવી એટલે શું? કનુદાદાશ્રી કહે છે, તત્વદ્રષ્ટિ પ્રાપ્ત કરી લેવી એટલે કે મુક્તિ પ્રાપ્ત કરી લેવી, અને એ વિદ્યા પ્રાપ્ત કરી લેવી કે જે ખરેખર જ સાચા અર્થમાં આપણને વિમુક્ત કરાવે. તત્વદ્રષ્ટિ એને જ કહેવાય કે ક્યારેય અતત્વદ્રષ્ટિ સ્વરૂપે ના હોય. માનેલું હું એ અતત્વ કહેવાય. તત્વદ્રષ્ટિ હંમેશા પોઝિટિવ સ્વરૂપે જ હોય, વ્યવહારમાં ના સ્વરૂપે ના હોય. તત્વદ્રષ્ટિ અવસ્થામાંથી તત્વ લઈ લે. જે પરમેનન્ટ કાયમનું અવિનાશી છે તે તત્વ છે. એટલે તત્વદ્રષ્ટિ મુખ્ય છે. મુખ્ય બે તત્વો આ જળ અને ચેતન, તેની સાથે બીજા ચાર તત્વો ગતિ, સ્થિતિ, આકાશ અને કાળ, આ બધું હોવું જોઈએ. નહીં તો આ જીવસૃષ્ટિ જ હોઈ શકે નહીં. બીજ હોય અને તે ઉગીને પ્લાન્ટ એટલે કે છોડ થાય છે. બધા તત્વો ના હોય તો બીજમાંથી ઉગવાપણું થાય જ નહીં, કશું જ ના થઈ શકે. જળ અને ચેતન બેથી કશું ના થઈ શકે. આ બીજા ચાર તત્વો સંલગ્ન છે એટલા માટે જ. આ તત્વો અમને સ્પષ્ટ દેખાય પણ તેનું વર્ણન ના કરી શકીએ, પણ કંઈક ઝાંખી આપી શકાય તમને. માનેલા હુંપણાથી કેવી રીતે મુક્ત થવાય? કનુદાદાશ્રી કહે છે, જ્ઞાની પુરુષ કે જે મુક્ત થઈ અને પોતાનું જ્યાં દરઅસલ હું છે ત્યાં ફિટ થઈ અને સ્ટેબલ એટલે કે સ્થિર થઈ ગયા છે, એવા સ્ટેબલ પુરુષ કે જે હંમેશના આત્મ સ્વરૂપે છે, એ તમને તમારા આત્મ સ્વરૂપના અજ્ઞાનથી મુક્ત કરાવે, માનેલા હુંપણાથી તમને છોડાવે અને તમારું જે દરઅસલ હુંપણું છે એમાં તમને પ્રસ્થાપિત કરી આપે. અને પાછું કૃપાએ કરીને પોતાની અનુભવ દશાએ કરીને સાયન્ટિફિકલી તમને આખું બધું નોખું કરી છૂટું પાડી વચમાં આખી લાઇન ઓફ ડિમાર્કેશન નાખે. ત્યાર પછી એ જુદું ને જુદું રહ્યા કરે. એટલે જે કાયમનું હુંપણું છે એ રિયલ છે અને ટેમ્પરરી હુંપણું છે તે રિલેટિવ છે. જ્ઞાની પુરુષ એને કહેવાય કે એ કોઈ પણ પ્રકારે એક પણ મોલિક્યુલ જેટલું પણ લેવા માટે હાજર નથી હોતા, એ દેવા માટે જ હોય છે. હવે એ દેવાની ક્રિયા ફિઝિકલ નથી, એ ગ્રેસિંગ ક્રિયા એટલે કે કૃપા છે, અને એ ક્રિયામાં એ તો માધ્યમ જ બને છે. જ્ઞાની પુરુષ સમર્થ પુરુષ કહેવાય. મન, વાણી, કાયા જે ક્રિયાશીલ સ્વરૂપ છે એ મન, વાણી, કાયાના ક્રિયાપણામાં તેવું ક્યાંય ના હોય. જ્ઞાની પુરુષ કોઈ ક્રિયાના કરતા હોતા નથી. એટલે જ્ઞાન આપવાની એ ક્રિયા નથી, તે તો કૃપા છે. કૃપા અને ક્રિયામાં આકાશ જમીનનો ફરક છે. ક્રિયાથી પુણ્ય મળે, કૃપાથી મુક્તિ મળે.
જેવા પ્રકારની ક્રિયા કરે તેવા પ્રકારનો સંસાર. કૃપાથી જ મુક્તિ છે આ કાળમાં. તો કૃપા એટલે શું સમજવું? કનુ દાદાશ્રી કહે છે, કૃપા એ મટીરિયલ બોડીમાંથી નોન મટીરિયલ ફ્લો થતો ડિવાઇન ફ્લો છે. એ ડિવિનિટી એટલે કે પવિત્રતાથી નેચરલી ફ્લો થવા માટે એને દેહનું માધ્યમ હોવું જ ઘટે. દેહના માધ્યમ વગર થાય જ નહીં. ભગવાનની ભાષાની સર્વશ્રેષ્ઠ કૃપા જે છે એ ભગવાનની ભાષાના સીધા પ્રતિનિધિત્વ કરનારા હોય એમની હોઈ શકે છે. જ્ઞાની પુરુષ એટલે જેમને વિશ્વમાં રહીને અને વિશ્વની બહાર રહીને સારા વિશ્વનું બધા જ પ્રકારનું વ્યવહારનું જ્ઞાન છે. જે વ્યવહાર જ્ઞાને કરીને પોતે પોતાના ભગવાનના ગુણો જે બધા છે એ ભગવાન ગુણો સહિત અંદરથી બહુ સારી રીતે સ્થિર થયા છે. એટલે પોતાના જ શરીરમાં પોતાના મન વચન કાયાથી છૂટા પડતા સંપૂર્ણ છૂટા પડીને એ આત્મ સ્વરૂપે સ્થિર થઈ ગયા છે. બિલકુલ સ્થિર થઈ ગયા છે. એટલે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કૃપા જ્ઞાનીની કહેવાય છે. કૃપા એ આત્માની અનંત શક્તિઓનો ભંડાર જ્યાં આગળ ખુલ્લો છે. એ શક્તિ જે આપણને પ્રાપ્ત થાય એ કૃપાથી થાય છે. મુખ્ય કૃપા એ દ્રષ્ટિની કૃપા હોય. દ્રષ્ટિની એટલે આંખોની નહીં પરંતુ શુદ્ધાત્માની, એને તત્વદ્રષ્ટિ કહી. કૃપા પ્રાપ્ત કરવાથી થતી નથી, પરંતુ જે એ કૃપા સ્વરૂપ હોય, કૃપા પ્રાપ્ત સ્વરૂપ એવા જીવતા દાખલા તરીકે હાજર હોય અને એમની આગળ આપણે સમર્પણ થઈએ ત્યારે આ કૃપા આવે. હું કંઈ જ જાણતો નથી અને પરમ વિનય આ બેઉના કોમ્બિનેશન વગર સમર્પણ ભાવ યથાર્થપણે નથી આવતો.